જેના પ્રસાદ રૂપે ખીચડી અને કઢીનો સ્વાદ લઈ ભક્તો ધન્ય બનતા હોય છે એવા સદગુરુ જલારામ બાપાના 18મા પાટોત્સવની ભવ્ય ઉજવણી આજે ધાનેરામાં કરવામાં આવી હતી। વર્ષ 2007માં ધાનેરામાં જલારામ બાપાના મંદિરની પ્રતિષ્ઠા કરાઈ હતી। ત્યારથી દર ગુરુવારે ભજન કીર્તન તથા પ્રસાદ વિતરણની પરંપરા સતત ચાલુ રાખવામાં આવી રહી છે। આજે મંદિર પ્રતિષ્ઠાના 18 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9:30 વાગ્યાથી હવન યજ્ઞ અને ધ્વજારોહણ કાર્યક્રમો યોજાયા હતા। બાદમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ હેઠળ 226 જાતના પ્રસાદો ધરવામાં આવ્યા હતા। સાંજે રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ ભાવપૂર્વક યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। અંતમાં ખીચડી કઢીની પ્રસાદી લઈ ભક્તોએ જલારામ બાપાનો આશીર્વાદ મેળવ્યો હતો। આ પ્રસંગે તમામ સમાજના લોકો દ્વારા સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। સમગ્ર વાતાવરણ જય જલારામના જય ઘોષોથી ગુંજી ઉઠ્યું હતું અને ધાનેરા ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। બોલો જલારામ બાપા की जय, વીરબાઈ મહાદેવ की जय। પૂજ્ય જલારામ બાપાના આજે 18મા પાટોત્સવ નિમિત્તે ધાનેરા નગરમાં જલારામ બાપાના મંદિરમાં કાર્યક્રમનો રાખેલ છે। સવારે 9 વાગે મહાયજ્ઞ રાખેલ હતો। બપોરે 12:39 ધ્વજારોહણ કરવામાં આવી હતી। સાંજે 6 વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે। સાંજે 7 વાગે ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે। જલારામ બાપા ઓકે। જય જલારામ બાપા, જય વીરભાઈ માં। આજે 18મો પાટોત્સવ છે જલારામ બાપાનો। દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। બહોળી સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને 226મી જન્મ જયંતિ છે એટલે 226 જાતનો ભોગ બાપાને ધરાવવાની અંદર આવે છે અને બહોળી સંખ્યામાં લોકો અહીંયા દર્શન માટે અને અન્નકૂટના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં લોકો આવે છે અહીંયા કને। સાંજે ભોજન પ્રસાદ ઓકે। જય જલારામ। આજે ધાનેરામાં જલારામ નગરની બાજુમાં જલારામ મંદિર આવેલ છે। અમારે અહીંયા આજે 18મો પાટોત્સવ હતો। આજે સવારમાં 9 વાગ્યાથી યજ્ઞ હતો। 12:39 ધ્વજારોપણ હતું અને સાંજે મહાઆરતીમાં લોકો ભાવ ભક્તો આવી અને લાભ લીધો। સાંજે અમારે અહીંયા ખીચડી સ્વામિનારાયણ ખીચડી કઢીનો પ્રસાદ હોય છે અને 226મી જે જલારામ બાપાની જયંતિ તેવા 226 અહીંયા ભોગ લાગે છે। દરેક 226 ભક્તોએ લાભ લીધેલો કે અન્નકૂટનો અને અહીંયા દર વખતની જેમ આજે 18મા પાટોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને અમારા વીરપુર ધામે જે કાયમી જે વીરપુરમાં જે જલારામ બાપાનો જે પ્રસાદ ચાલે એવી રીતે અમારે અહીંયા દર ગુરુવારે ખીચડી કઢીનો પણ પ્રસાદ ચાલે છે। અમારા કાર્યકર્તા ભાઈઓ સારી એવી સેવા આપી રહ્યા છે। દર વર્ષની જેમ આજે પણ બહુ સરસ પ્રોગ્રામ રહ્યો। આ સૌને જય જલારામ। ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકો આવ્યા, મીડિયાવાળા ભાઈઓ આવ્યા એમનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારા મંદિરનો આજે વિશેષ જાણકારી લોકો સુધી પહોંચાડી રહ્યા છે। મીડિયાવાળાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। હું ભરતભાઈ